છે ડોરબેલ મારવો નહીં. હા તૈયા ડોરબેલ ના વગાડી ઓલ બાયણે હે તાડો તને બાયણે કેમ બોલાવો અવા નવા કેટલાક છે કુંજણ તો સુસન બેન મને એમ છે દૂધવાળા ને ન્યૂઝપેપર વાળા આવતા હોય ડોરબેલ મારતા હોય ને એટલે લખ્યું છે ભલે ને તે લે દૂધ બંધું જ દેવા આવે ને બિસારો લે સાપુ મૈગું જ દેવા આવે ને બિસારો પોતાને પાડાને જેમ હું એટલે લખ નાખ્યું ડોરબેલ મારવો નહીં. સાચી વાત છે બાયણે બોલાવું જ જોહે ને મારો હું તો કહું મારો ઠેકીને મારો દરવાજાને ડોરબેલ સલમી પછી ઝઘડો થશે તો આપણી ઉપર શું ઝઘડો થાય આપણે તો વસ્તી ગણતરી વાળા છીએ આપણે પીરો પાસ છે મારો સર ભલે ના આવે જે હોય. કોણ છે બેલ મારવા વાળું? અરે આ તો પોલીસ નું ઘર લાગે. મરો મરો એ ગુડ મોર્નિંગ સર હમણાં તો મોટી મોટી કરતા હતા સોનલબેન મૂંગા રેન જલપાબેન એ સાહેબ એ પોલીસ સાહેબ અમે છે ને વસ્તી ગણતરી કરવા માટે આવ્યા છીએ એટલે મેં વળી દરવાજો ને બેલ માર્યો એમ કે તમારા ઘરમાં કેટલા છે? 2 જણા. હા બરાબર બોલે સોનલબેન બોલો બીજું. ધંધો તો કે પોલીસનો બેનિફિટ તો તમારે તો શું જરૂર હોય એમ પૂછતી હતી કે બધા ડોક્યુમેન્ટ ને બધું રેડી જ હોય ને તમારે તો કાં સાહેબ કાંઈ નહીં બસ એ જ ચોપડે ટાંકવા આવી હતી. હા ભલે રામ રામ આવજો. ઓકે. વહી ગયા હાઈસ મરો મરો મને થોડી ખબર છે કે આ પોલીસનું ઘર છે લે એ શું કે બીજું કંઈ ના પૂછ્યું પોલીસ ભાઈ એને શું પૂછવું મારે પોલીસ છે બરાબર ધંધો એનો નામ એનું અહીંયા આગળ નેમ પ્લેટ લખ્યું છે ત્યાંથી લખલે છું કે આને કોણ બોલાવે બાપા રાડું નાખે ક્યાં જાવ જેલમાં નાખીએ તો આપણે ને પછી એને તો હું બેનિફિટની જરૂર હોય પોતે પોલીસ છે બરાબર ને બીજું તો હું ડોક્યુમેન્ટ તો એના રેડી જ હોય પોલીસ છે એટલે પછી મેં કંઈ બોલાવ્યા જ નહીં. હા એ વાત બરાબર હાલો આગળ જાય થાકી રહ્યા એલા હા કેવી તરસ લાગી આ વસ્તી ગણતરી લાગે અઘરું હો ઘરે ઘરે જવાનું કેવા કેવા માથા ભટકાય કાંઈ ખબર ના હોય નંગ નમૂના જ ભર્યા હોય કોણ સારું હોય આવકારો દે કોક તોડી દે કોઈ ઊંધા જવાબ દે કદનું ઘાણી